કપુરાઈની સીમમાં બંધાતી સાઇટ શિવાંશ બંગલોઝમાં સર્જાયેલી દુર્ઘટના। ડમ્પર ચાલકે બે શ્રમજીવી પર પૈડું ચડાવી દઈ માટી ઠાલવી દેતા મોત। પરિવારજનો દ્વારા માટીના ઢગલા નીચે શોધખોળ કરાતા મૃતદેહ મળ્યા। સમાચાર સામે આવ્યા છે કે કપુરાઈ ગામની સીમમાં નવી બંધાતી શિવાંશ નામની સાઇટ ઉપર રવિવારે રાત્રે સૂઈ ગયેલા બે શ્રમજીવી યુવાનો પર માટી ખાલી કરવા આવેલા ડમ્પર ચાલકે ડમ્પર રિવર્સમાં લઈને માટી ખાલી કરી દેતા ત્યાં સૂઈ રહેલા બે શ્રમજીવી યુવાનો ઉપર ડમ્પરના ટાયર ફળી વળતા અને માટી નીચે ગુંગળાઈ જતા તેમના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। મધ્યપ્રદેશના થાદલા તાલુકાના માદલતા ગામમાં રહેતા કમલભાઈ સુરતાનભાઈ ભાભોરે વર્ણામાં પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ વડોદરા નજીક કપુરાઈ ગામની સીમમાં આવેલી શિવાંશ બંગલોઝ નામની નવી બંધાતી સાઇટ ઉપર કડિયા કામની મજૂરી કરે છે। તેની સાથે તેનો નાનો ભાઈ નારુભાઈ સુરતાનભાઈ ભાભોર ઉંમર વર્ષ 19 સહિત અન્ય 5 શ્રમજીવી પરિવાર સાથે મજૂરી કરે છે, જ્યારે અન્ય 4 શ્રમજીવી પરિવાર અન્ય ગામના છે। આ નવી બંધાતી સાઇટ ઉપર જ બનાવેલા ઝૂંપડામાં રહે છે। તેમના લેબર કોન્ટ્રાક્ટરનો સુપરવાઇઝર ભુકરદમ મેધાભાઈ પાગલાભાઈ માવી ચીલાકોટા જિલ્લો દાહોદના છે। તેઓ ડિસેમ્બર મહિનાની 10 તારીખથી આ સાઇટ ઉપર મજૂરી કરી રહ્યા છે। તારીખ 17મીના રોજ રવિવારે રાત્રે કમલ તથા અન્ય શ્રમજીવી પરિવારો સાથે ઝૂંપડામાં સૂઈ રહ્યા હતા, જ્યારે કમલભાઈનો ભાઈ નારુ સુરતાનભાઈ ભાભોર ઉંમર વર્ષ 19 અને અખિલેશ બાબુભાઈ કટારા ઉંમર વર્ષ 19 નવાપાડાનો ઝૂંપડાની સામે મેટલ તથા માટી પાથરેલા બનાવેલા કાચા રસ્તા ઉપર ખુલ્લામાં સૂઈ ગયા હતા। સવારે 6 વાગે કમલ તથા અન્ય શ્રમજીવો જાગી ગયા હતા, પરંતુ કમલનો ભાઈ નારુ તેમજ અખિલેશ 7 વાગ્યા સુધી નહીં આવતા તેમને શોધખોળ હાથ ધરી હતી। મુકરદમને આ અંગે જાણ કરી હતી। તેઓને રાત્રે સૂઈ ગયા હતા ત્યાં માટીના ઢગલા થઈ ગયા છે તેવું કમલે વાતથી કહેતા આ સ્થળે માટીના ઢગલા હટાવતા બંનેના મૃતદેહ મળી આવ્યા હતા। આથી રાત્રે માટી ખાલી કરવા આવેલા ડમ્પર ચાલકે ડમ્પર રિવર્સમાં લેતા આ દુર્ઘટના સર્જાઈ હતી। ડમ્પર ચાલકે નિદ્રાધીન બંને યુવાનો ઉપર ડમ્પરના વ્હીલ ફેરવી દેતા તેમના માથા ઉપર વ્હીલ ફરી વળતા છૂંદાઈ ગયા હતા, જ્યારે પગમાં પણ ગંભીર ઈજા થઈ હતી તેમજ તેઓ ઉપર માટીના ઢગલો પડતા તેઓ ગુંગળાઈને મરણ પામ્યા હતા। વર્ણામાં પોલીસે આ અંગે ડમ્પર ચાલક વિરુદ્ધ નિષ્કાળજીનો ગુનો દાખલ કર્યો છે।